श्रीपादराजं शरणं प्रपद्ये अवधूतचिंतन श्री ગુરુદેવ દત્ત। ત્રીજું સોપાન એટલે કે અનુષ્ઠાન। કોઈ સ્તોત્રનો પોપટની માફક પાઠ કરી જવાથી જરાય ફાયદો થવો સંભવ નથી। તેમાં જે શક્તિ રહેલી છે તે અનુષ્ઠાન કરનારની ભાવનાની અને સંકલ્પ બળની પવિત્રતાની તથા તે બતાવનારના તપ અને આજ્ઞાના અનુલ્લંઘનીય સ્વરૂપની છે। તેમાં જેટલે દરજ્જે ખામી તેટલે દરજ્જે પરિણામ શૂન્ય આવવાનું। સ્તોત્ર વગેરેનું પણ તેમ જ છે। અનેક ઉપાયોમાંનો એક ઉપાય એ દ્રષ્ટિથી જો અનુષ્ઠાન કરનારે કર્યું તો તેનું કદાપી ફળ મળતું નથી। સ્તોત્રો અને મંત્રાદિના અનુષ્ઠાનો વગેરેમાં સાધક અથવા મિત્ર અને શત્રુ એવા ભેદ હોય છે। એ રહસ્ય જાણ્યા વગર ફાવે તે અનુષ્ઠાનથી કોક વાર નહીં પણ ઘણીવાર માઠા પરિણામ નીપજે છે। સકામ અનુષ્ઠાન વગર વિચાર્યે કરવું નહીં। નિષ્કામમાં આવી ભાંજગડો નથી। ફાવે તે માણસ ફાવે તે મંત્રનો પાઠ નિષ્કામ ભાવથી કેવળ ચિત્ત શુદ્ધિની ઈચ્છાથી કરી શકે છે। મંત્રાદિ એ માનસિક ઔષધ છે। જેને જેવી રીતે ભૌતિક ઔષધોની યોજના કરતી વખતે દેશકાલાદિનો તેમજ દર્દીના ભૌતિક કે સ્થૂળ શરીરનો વિચાર કરવો પડે છે, તેમજ આ માનસિક ઔષધનો વિચાર કરતા પહેલા દર્દીના માનસિક કે સૂક્ષ્મ શરીરનો અવશ્ય વિચાર કરવો પડે છે। કોઈ પાઠયુક્ત અનુષ્ઠાનમાં તન મનની પવિત્રતા જાળવવા ઉપરાંત એક સમય એક સ્થળ અર્થમાં ચિત્તની એકાગ્રતા, સાદો અને બને તો એક જ જાતનો આહાર, પૂર્ણ એકાંત, પવિત્ર વાતાવરણ અને ચિત્તનો વિક્ષેપ થાય તેવી સર્વ પ્રવૃત્તિનો ત્યાગ એટલી વસ્તુઓ ખાસ જરૂરી છે। વળી દ્રઢ શ્રદ્ધા એ તો સર્વ ધાર્મિક પ્રવૃત્તિનો પાયો જ છે। એ ન હોય તો કંઈ પણ કાર્ય ન કરવું એ જ ઠીક છે। મંત્ર તીર્થ દ્વિજ દેવને ગણક વૈદ્ય ગુરુમાય, જયની જેવી ભાવના સિદ્ધિ તેવી થાય।